વિદ્યાર્થી મિત્રો, શ્રી જે.એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે ત્રિકોણમિતીય વિધેયના કેટલાક મૂલ્યો વિશે આપણે સમજીશું. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીં અંશ માપ લખેલા છે. મેં 0, 30 અંશ, 45 અંશ, 60, 90, 180, 270 અને 360 અંશ. એના રેડિયન માપ નીચે લખેલા છે. 0, 30નું રેડિયન માપ π/6 છે, 45 અંશનું π/4 છે, 60 અંશનું π/3 છે, 90 અંશનું π/2 છે, 180 અંશનું π, 270 અંશનું 3π/2 અને 360 અંશનું 2π. એટલે sin 30 કહો અથવા sin π/6 કહો, બંને બાબત એક જ છે. sin 30 અંશ કહો અથવા sin π/6 કહો, બંને બાબત એક જ છે. હવે સાઇનનું 0 માટેનું એટલે કે 0 રેડિયન માપ આપણે લઈએ તો sin 0 બરાબર 0 છે. એ આપણે એકમ વર્તુળ ઉપર પણ ચર્ચા કરી ગયા હતા. sin π/6 એટલે કે sin 30 1/2 છે, sin π/4 1/√2 છે, sin π/3 √3/2 છે, sin π/2 એટલે 1 થાય, sin π એટલે 0 થશે, sin 3π/2 એટલે -1 છે અને sin 2π એટલે 0 છે. cosની 0 માટેની કિંમત એટલે 1 છે. cos π/6 એટલે કે cos 30 √3/2 થાય, cos π/4 1/√2 થશે, cos π/3 એટલે 1/2 થશે, cos π/2 એટલે 0 થશે, cos π એટલે -1 થશે, cos 3π/2 એટલે 0 થાય, cos 2π એટલે 1 થશે. અહીં 60 અને 30 એકબીજાના કોટી મૂલ્યો છે. એટલે કે sin 30 માટેનું જે માપ હોય એ cosનું 60 માટે હશે. આપણે અહીં જોઈ શકીએ છીએ sinનું 30 માટેનું મૂલ્ય 1/2 છે, જ્યારે cosનું 60 માટેનું મૂલ્ય એટલે કે sinનું π/6 માટેનું જે મૂલ્ય છે 1/2 એ cosનું π/3 માટેનું મળે છે. એટલે π/6 અને π/3 એ એકબીજાના કોટી મૂલ્યો કહીએ છીએ આપણે. એ જ પ્રમાણે tan 0 એટલે 0 થાય, tan π/6 એટલે 1/√3 છે, tan π/4 એટલે 1 થશે, tan π/3 એટલે √3 થાય, tan π/2 એટલે sin π/2 upon cos π/2, sin upon cos એટલે tan થાય. હવે cos π/2 ની કિંમત 0 છે, જે છેદમાં આવતી હોવાથી 1/0 થાય, એટલે tanનું મૂલ્ય π/2 આગળ અવ્યાખ્યાયિત બની જાય છે. છેદમાં 0 આવે તો વિધેય એટલે કે ભાગાકાર વ્યાખ્યાયિત રહેતો નથી. tanની π માટેની કિંમત 0 થાય, કારણ tan એટલે sin upon cos એટલે 0 ભાગ્યા -1 એટલે 0 થશે. એ જ પ્રમાણે tan 3π/2 એમાં પણ cosનું મૂલ્ય 3π/2 માટે 0 થાય એટલે -1/0 થશે, એટલે આ વ્યાખ્યાયિત બનશે. અને tan 2π એટલે 0 ભાગ્યા 1 sin ભાગ્યા cos એટલે કે 0/1 એટલે 0 થાય. cosec એટલે 1/sin થાય, આપણે જાણીએ છીએ. હવે sin 0 નું મૂલ્ય 0 છે એટલે cosec 0 નું મૂલ્ય 1/0 એટલે અવ્યાખ્યાયિત બની જાય છે. sin π/6 નું મૂલ્ય 1/2 છે એટલે cosec એનું વ્યસ્ત છે એટલે 2 થઈ જશે. sin π/4 નું 1/√2 છે તો અહીં cosec નું √2 થશે. sin π/3 √3/2 છે તો cosec π/3 2/√3 થશે. sin π/2 1 છે એટલે cosec π/2 1 થશે. sin π 0 છે એટલે 1/0 થાય તો અવ્યાખ્યાયિત બની જાય એટલે cosec 0 અવ્યાખ્યાયિત થઈ જશે. sin 3π/2 એટલે -1 છે તો એનું વ્યસ્ત પણ એટલે કે cosec 3π/2 પણ -1 જ થશે. sin 2π નું મૂલ્ય 0 છે તો cosec 2π એટલે 1/sin 2π એટલે 1/0 એટલે અવ્યાખ્યાયિત બની જાય. એ જ પ્રમાણે sec માટે sec એટલે 1/cos થાય, તો sec 0 એટલે 1/cos 0, cos 0 1 છે એટલે 1/1 એટલે 1 મળે. cos π/6 એટલે √3/2 છે તો sec π/6 એટલે 2/√3 થશે. cos π/4 એટલે 1/√2 છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો sec π/4 એટલે √2 થશે. cos π/3 એટલે 1/2 છે તો sec π/3 એટલે 2 થાય.
કોઝ π/2 0 થાય છે, માટે sec π/2 અવ્યાખ્યાયિત થશે, કારણ કે 1/0 એટલે અવ્યાખ્યાયિત મળે. કોઝ π -1 છે તો sec π એટલે કે એનું વ્યસ્ત -1 જ થાય. કોઝ 3π/2 0 છે, માટે sec 3π/2 એટલે 1/0 અવ્યાખ્યાયિત બનશે. કોઝ 2π 1 છે તો એનું વ્યસ્ત sec 2π પણ વ્યસ્ત થાય. હવે કોટ એટલે કોઝ અપોન સાઇન છે, તો કોટ 0 એટલે કોઝ 0 અપોન સાઇન 0 એટલે 1/0 અવ્યાખ્યાયિત બની જાય છે. કોટ π/6 એટલે કોઝ π/6 ભાગ્યા સાઇન π/6 એટલે √3/2 ભાગ્યા 1/2 એટલે √3 મળે. એ જ પ્રમાણે કોટ π/4 એટલે 1/√2 ભાગ્યા 1/√2 એટલે 1 થઈ જાય. કોટ π/3 એટલે 1/2 ભાગ્યા √3/2 એટલે 1/√3 મળે. કોટ π/2 એટલે 0 ભાગ્યા 1 એટલે 0. કોટ π એટલે -1 ભાગ્યા 0 એટલે અવ્યાખ્યાયિત, છેદમાં 0 આવે એટલે અવ્યાખ્યાયિત થાય. કોટ 3π/2 એટલે 0 ભાગ્યા -1 એટલે 0. કોટ 2π એટલે 1/0 એટલે છેદમાં 0 આવે એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. તો આ પ્રમાણે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપણે ફરજિયાત યાદ કરીશું મિત્રો. હવે યુગ્મ વિધેયની વાત કરીએ તો યુગ્મ વિધેય કોને કહેવાય? એટલે જો વિધેય f માટે ચલ x ને બદલે આપણે -x મૂકીએ તો એના જ વિધેય મળે, એટલે કે f - x બરાબર fx થાય તો વિધેય f યુગ્મ છે એમ કહેવાય. દાખલા તરીકે cos -x બરાબર cos x જ મળે છે અને sec - x બરાબર sec x જ મળે છે, એટલે cos અને sec બે વિધેયો યુગ્મ છે. આ યાદ રાખીશું, cos -x બરાબર cos x થાય અને sec - x બરાબર sec x થાય છે. અયુગ્મ વિધેય એટલે જો વિધેય f માટે f - x બરાબર -fx થતું હોય તો વિધેય f અયુગ્મ છે, એટલે માઇનસ ચિહ્ન અહીં બહાર આવે છે. એ જ રીતે દાખલા તરીકે આપણે જોઈએ તો sin - x બરાબર -sin x, tan - x બરાબર -tan x થાય, cosec - x બરાબર -cosec x અને cot - x બરાબર -cot x થાય છે. એટલે કે sin, tan, cosec અને cot આ અયુગ્મ વિધેયો છે, એટલે એમાં માઇનસ ચિહ્ન બહાર આવશે. જ્યારે sec અને cos યુગ્મ વિધેયો છે, એટલે એમાં માઇનસ ચિહ્ન ઓલરેડી રહેતું નથી. cos - x બરાબર cos x જ થાય, એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. હવે ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ, વિસ્તાર, શૂન્યના ગણ અને યુગ્મ છે કે અયુગ્મ છે એ આપણે સમજી શકીએ. તો આપણે યુગ્મની તો વાત અહીંયા કરી દીધી કે સાઇન અયુગ્મ છે, cos અને sec બે યુગ્મ છે, બાકી બધા અયુગ્મ છે. હવે સાઇનનો પ્રદેશ r એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ લઈએ છીએ, એનો વિસ્તાર -1 થી 1 છે, એટલે કે સાઇનની કિંમતો -1 થી 1 ક્લોઝ અંતરાલની અંદર આવતી કિંમતો જ મળે છે, એ સિવાયની કિંમતો આપણે સાઇનની મેળવી શકતા નથી, એટલે એનો વિસ્તાર -1 થી 1 છે. સાઇનના શૂન્યો એટલે કે sin x બરાબર 0 થાય એવી કિંમતોનો ગણ. sin x બરાબર 0 થાય એવી કિંમતોનો ગણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે મિત્રો, કે x બરાબર n π, જ્યાં n બિલોંગ્સ ટુ z હોય તો sin x 0 થાય, એટલે સાઇનના શૂન્યોનો ગણ n π, n બિલોંગ્સ ટુ z. એ જ પ્રમાણે કોઝનો પ્રદેશ r છે, એનો પણ વિસ્તાર -1 થી 1 ક્લોઝ અંતરાલ છે, એટલે કે કોઝ પણ આના બહારની કિંમતો ધારણ કરશે નહીં. cos x બરાબર 0 થાય એવી xની કિંમતો 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z મળે છે, એટલે કે આ કિંમતો આગળ કોઝનું મૂલ્ય 0 થઈ જાય છે, એટલે એવી કિંમતોના ગણને આપણે કોઝના શૂન્યનો ગણ કહીએ છીએ. ટેનનો પ્રદેશ r - 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z છે. હવે tan એટલે sin અપોન cos છે. તો cos છેદમાં આવતું હોવાથી એની કિંમત 0 થાય તો tan વિધેય વ્યાખ્યાયિત થાય નહીં, એટલે cosના શૂન્યોની કિંમત એટલે કે કિંમતોનો ગણ આપણે tanના પ્રદેશમાંથી બાદ કરવો પડે. હવે cosના શૂન્યોનો ગણ આપણે આ લીધો છે, cos વિધેય tanમાં છેદમાં આવતું હોવાથી એની કિંમત 0 થાય એવી કિંમત આપણે એના પ્રદેશમાં લઈ શકતા
નથી, એટલે આર માઇનસ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ ઝેડ આવો પ્રદેશ આપણે ટેનનો લેવો પડે, કારણ કોઝ છેદમાં આવે છે એમાં, એટલે કોઝના શૂન્યો આપણે એમાંથી બાદ કરીએ છીએ. એનો વિસ્તાર આર છે, ટેનનો વિસ્તાર આર છે, અને ટેનના શૂન્યનો ગણ, ટેન એટલે સાઇન અપોન કોઝ છે. તો ટેનનું મૂલ્ય શૂન્ય ક્યારે બને? જ્યારે સાઇન 0 થાય તો જ ટેન 0 થશે. એટલે સાઇનની કિંમત 0 થાય એવી કિંમતો માટે જ ટેન પણ 0 થશે. 0 ભાગ્યા કંઈ પણ આવે એટલે 0 થાય. એટલે સાઇનની કિંમત જ્યાં 0 હશે ત્યાં જ ટેન 0 થશે. એટલે સાઇનના શૂન્યનો ગણ જે હશે એ જ ટેનના શૂન્યનો ગણ અહીં મળશે. એટલે કે ટેનની કિંમતો આ મૂલ્યો માટે 0 થશે. ટેન પાઈ, ટેન 2 પાઈ, ટેન 3 પાઈ, ટેન 4 પાઈ, આ બધી કિંમતો માટે ટેનનું મૂલ્ય 0 મળે છે. એટલે વ્યાપક સ્વરૂપ આપણે n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ એવું લઈએ છીએ આપણે. કોસેક એટલે 1/sin છે. 1/sin બરાબર કોસેક x. હવે આનું મૂલ્ય ક્યારે 0 થાય જ નહીં, કારણ કે અંશમાં 1 આપેલો છે. છેદ ભલે ગમે તે હોય, અંશમાં 1 હોવાથી આ કિંમત ક્યારે 0 થશે નહીં. એટલે કે કોસેકનું મૂલ્ય 0 થાય એવી કોઈ એક્સની કિંમત આપણને મળતી નથી, માટે એના શૂન્યનો ગણ ખાલી ગણ થાય છે. સેક એટલે 1/cos, એમાં પણ અહીં અંશમાં 1 આવે છે, એટલે સેકનું મૂલ્ય 0 થાય એવી કોઈ કિંમત એક્સની આપણને મળશે નહીં, કારણ કે અંશમાં 1 છે. છેદ ભલે ગમે તે હોય, 1 ભાગ્યા કંઈ પણ લો તો એ 0 થવાનું નથી. એટલે સેકના શૂન્યનો ગણ પણ ખાલી ગણ છે, એટલે કે એની કિંમતો ક્યારેય 0 થતી નથી. કોટ એટલે સાઇન અપોન કોઝ છે, અરે કોઝ અપોન સાઇન છે. કોટ એટલે કોઝ એક્સ અપોન સાઇન એક્સ. એમાં સાઇન એક્સ છેદમાં આવે છે, એટલે આની કિંમત જો 0 થાય તો કોટ વ્યાખ્યાયિત થાય નહીં. એટલે કોટના પ્રદેશમાંથી આપણે સાઇનની કિંમત 0 થાય એવી કિંમતો બાદ કરવી પડે, એટલે કે સાઇનના શૂન્યો બાદ કરવા પડે. હવે સાઇનના શૂન્યો એટલે n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ છે, એટલે કોટના પ્રદેશમાંથી n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ આપણે બાદ કરવું પડે, કારણ કે કોટ એટલે કોઝ અપોન સાઇન, એટલે સાઇનના શૂન્યો અહીં બાદ થશે. કોટનો વિસ્તાર r છે. કોટના શૂન્યનો ગણ, એટલે કોટની કિંમત શૂન્ય ક્યારે થશે? જ્યારે કોઝ 0 થશે તો. હવે કોઝનું મૂલ્ય 0 થાય તો જ કોટનું મૂલ્ય 0 થાય, એટલે કે કોઝ જ્યાં 0 હશે ત્યાં જ કોટ 0 હશે. એટલે કોઝના શૂન્યનો ગણ જે હશે એ જ કોટના શૂન્યનો ગણ થશે. એટલે કોઝના શૂન્યનો ગણ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ ઝેડ છે, માટે કોટના પણ શૂન્યનો ગણ એ જ આપણને મળે છે. કોસેકનો વિસ્તાર r - -1 થી 1 છે. સેકનો વિસ્તાર પણ r - -1 થી 1 ઓપન ઇન્ટરવલ આપણે લઈએ છીએ. આ પ્રમાણે આ પણ કોષ્ટક તમારે મિત્રો યાદ કરવાનું થાય છે.